બ્રિટનની સરકારે કાયમી ધોરણે વસવાટ માટેની સમયમર્યાદા હાલના 5 વર્ષથી વધારી 10 વર્ષ કરવાનો પ્રસ્તાવ મૂક્યો, જેનાથી યુકેમાં કાયમી વસવાટનો અધિકાર 5 વર્ષે મળતો હતો તે હવે 10 વર્ષે મળશે। નવા પ્રસ્તાવથી યુકેમાં રહેતા એ ભારતીયોને ફટકો પડશે જે ત્યાં ઇન્ડિફિનિટ લીવ ટુ રિમેનના 5 વર્ષ પૂરા કરવાની રાહ જોઈ રહ્યા છે। બ્રિટનના ગૃહમંત્રી અનુસાર યુકેમાં સેટલ થવું તે અધિકાર નથી પરંતુ વિશેષ અધિકાર છે। હાલમાં 5 વર્ષમાં ઓટોમેટિક આઈએલઆરના નિયમમાં મોટાભાગના અરજદાર માટે આ સમયમર્યાદા બમણી કરી દેવાઈ છે। આ ફેરફાર હેઠળ લો પેઇડ વર્કર્સને આઈએલઆર માટે 15 વર્ષ સુધી રાહ જોવી પડશે। કરદાતાના ફંડિંગવાળા પ્રોજેક્ટમાંથી ભંડોળ મેળવનારા માઇગ્રન્ટ્સે તેમના સેટલડ સ્ટેટસ સક્રિય કરવા 20 વર્ષ રાહ જોવી પડશે, જ્યારે ગેરકાયદે વસાહતી માટે આ સમયમર્યાદા 30 વર્ષની છે। ઉપરાંત સિસ્ટમનો દુરુપયોગ કરનારા ઇમિગ્રન્ટ્સ પર પેનલ્ટી પણ લાગશે। બીજી બાજુએ નેશનલ હેલ્થ સર્વિસ અને ઊંચી આવક ધરાવતા ઉદ્યોગ સાહસિકો 5 વર્ષ કે તેથી પણ ઓછા સમયમાં યુકેના નાગરિક બની શકે છે।